નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ખાટ રાજપૂત સમાજ દ્વારા અપાયું આવેદન. એસપી કચેરી ખાતે અપાયું આવેદન. વ્યાજખોર વિશાલ પોશિયા નામની વ્યક્તિને સત્વરે ઝડપી કડક કાર્યવાહી કરવા માંગ. થોડા દિવસ પૂર્વે રાજેશ લાલકિયા નામના યુવાને કરેલ હતો આપઘાત. વિશાલ પોશિયા નામના વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી કરેલ આપઘાત. વિશાલ પોશિયા નામના વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરેલ બાબતની નોંધાઈ હતી ફરિયાદ. ગત 5 એપ્રિલના રોજ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ. આવેદન સમયે મોટી સંખ્યામાં ખાટ રાજપૂત સમાજના લોકો જોડાયા. અને હું કહું છું અને ત્યાંના તપાસ કરતા આઈઓને પણ હું જાતે જઈ મળીશ અને આ અંગેની તપાસ ખરેખર કરીશું. અને આવા કોઈ પણ બીજા તત્વો કરતા હોય, હવે જાગૃત થો ભાઈ, બરાબર. અને આવા કોઈ પણ તત્વો વ્યાજખોરો કરતા હોય એની માહિતી આપો, બરાબર. એની માહિતી એવું છે કે એની માહિતી દેવા મારું નામ છે દયાબેન લાલજીભાઈ લાલકિયા. અમે દોલતપરાના રહેવાસી છે અને જે મૃતક હતો એ મારો ભાઈ હતો રાજેશભાઈ. વ્યાજખોરના ચક્કરમાં વ્યાજખોરે એટલું ત્રાસ આપ્યું કે એને મરવા મજબૂર કરી દીધો. એને આવું કરવું પડ્યું. આજે શું રજૂઆત કરવા આવ્યા અને કેટલા દિવસની ઘટના? આજ 11 દિવસ થયા. 11 દિવસમાં કોઈ અમારી ઘરે તપાસ કરવા નથી આવ્યું કે નથી કોઈ એની ધરપકડ કરી વ્યાજખોરની. બેન ગુજરાતી વોર્ડ નંબર 1 ઓપરેટર ઉત્સવ ગુજરી ગયા મારા જમાઈ છે. એને ઓલાથી ત્રાસથી એને ઓલા કર્યા છે વ્યાજથી ને, એટલે એને 2 છોકરો એના ઘરવાળી મૂકી એ મરી ગયા છે. અને અત્યારે અમે બધાને સાચવીએ છીએ ને આ સરકાર નથી ઓલું કરતી, જવાબ દેતી, એટલે અમારે બધાને અહીંયા આવવું પડ્યું. બેન આજે રજૂઆત શું કરી છે, શું છે તમારી માંગ? અમારે ન્યાય જોઈએ છે, એની ધરપકડ જોઈએ અમારે એની. સુરભાઈ ગુસાભાઈ મકવાણા, દોલતપરા ખાટ સમાજ પ્રમુખ. અમારા સમાજમાં વ્યાજના ચક્રમાં ફસાવી અને અમારા એક નવયુવાન જેને મરવા મજબૂર કર્યો છે તે બદલ અમે એસપી કચેરી, કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવા છે કે અમને તાત્કાલિક એ લોકોની ધરપકડ થાય અને યોગ્ય અમને ન્યાય મળે. તે સાથે અમે આખો સમાજ, ઇતર અન્ય સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે. અમે એક જ કામ લઈને આવ્યા છીએ કે અમને આ મુદ્દાની અંદર કે પૂરેપૂરો ન્યાય આપે એવી ખાતરી લેવા અમે આવ્યા છે કે આની ધરપકડ તાત્કાલિક ધોરણે થવી જોઈએ. આવતા દિવસોમાં વ્યાજ ચક્રમાં ફસાય અને કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ના ભેટે એ માટે અમે એક અમારા દિલથી રજૂઆત કરવા આવ્યા છે કે આની તાત્કાલિક તપાસ થાય અને યોગ્ય વ્યાજખોરોને પકડી અને એને આકરીમાં આકરી સજા